કે બ્રહ્માજી સર્જક છે પણ ઘરે સરસ્વતી છે, ભગવાન વિષ્ણુ પોષક છે પણ ઘરે મહાલક્ષ્મી બેઠા છે, અને મારો મહાદેવ રુદ્ર છે. યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ત્યાર સન્વા સંતમયા ગિરી સંતા વિશાખ સહી. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે એ મહાકાલ છે. તે મહાકાલ કેમ છે? ઘેરે ભવાની બેઠી છે. યોગેશભાઈ, સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય, ચંડી બની જાય. શુંભ નિશુંભના તમે વરદાન આપ્યા છે, તમે કાંઈ નહીં કરી શકો ના. અહિંસાસુર મહિષાસુરને તમે વરદાન આપ્યું, તમારથી નહીં થાય કાંઈ કે ના. અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય માં ન જોઈ શકે. હવે લાવો ત્રિશુલ મારી પાસે, અને માન સરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને જેથી ઈ બ્રહ્માંડ ભાબોદને કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય, એ 9 દિવસ 9 રૂપ ધારણ કરે. એ નવલા નોરતા એટલે એને નવદુર્ગા કહેવામાં આવે. અને ઈ નવદુર્ગાના નોરતા તમે રમો છો એ શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે, એ શક્તિની આરાધના માટે. એ ધારે તારે મહાકાલી પણ બની શકે, ચામુંડા પણ બની શકે. રક્તબીજને રોળવા માટે નીકળી સાહેબ, ખપરને હાથમાં ખડક લઈને, અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાય શકે. એક લોહીનું ટીપું મારું નીચે પડશે, મારી જેવા 1000 ઉત્પન્ન થશે. ત્યારે કીધું એને કે ગાંડો થામા, હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધું ન થાય. તું તો હું કરતો હતો સાહેબ, એક લોહીનું ટીપું નો નીચે પડવા દીધું. એ 9 દિવસના નવલા નોરતા છે ને, પગે લાગીને કહો, આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડાં પહેરજો, ગમે એવા ગીત લેજો, પણ નવલા નોરતામાં મારી માવું નવદુર્ગા જેવ્યું રહેજો. 9 દિવસની આરાધનાના દિવસો છે, શક્તિ ઉપાસનાના. અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ધણી મર્દ હોય. હડકાયું નહીં કે તો દેલી બેન કરી ગયો, હલકાયું આપણી ઘરે ન આવે. અહીંયા આમાં કહેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે. માં જેવી ઘરે બેઠી હશે સાહેબ, 15 મહેમાનને ઘરે લઈ જવા, એ તો જગદંબા જેવી બેઠી હોય તો, નકર મહેમાનને ઘરે લઈ જવાય? મહેમાનના ગરદણી બે ન બઠા થઈ જાય. એક ભાઈએ ફોન કર્યો એની ઘરે, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અરે તમે જો ભાઈ, જો આપજો, જેવું જીવો એવી જાહેરાત. જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય, આપણે એમ થાય હજી ડીલે ભલે ને પ્લેન થાય, બેહવાનું મન જ થાય એવું. કૃપયા ધ્યાન દીजिए, राजकोट जाने वाली फ्लाइट 8:55 पे रवाना होगी. આપણે એમ થાય હજી 9:55 ભલે ને જાય, મીઠું મીઠું कृपया ध्यान दीजिए, कृपया ध्यान दीजिए. કેટલું ધ્યાન દેવું અમારે? 9:55 સુધી થવા જો. મારે 6:20 છે આજ ને ભેગું કર્યું. એના તમે રેલવે સ્ટેશનમાં જાઓ, बांद्रा प्लेटफॉर्म 2 पर से पसार होगी. एमाली तमे एसटी डेपो ए जाओ, महुआ भावनगर 4 नंबर ઉપર આવશે. ન્યાલી ગાવું ઊભી કરો. કંડક્ટર હકુબા કેન્ટીન વાળી બસે જાય. જેવા ખર્ચો એવું સાંભળવા મળે. मतलब તમે ક્યુ સ્થાન પસંદ કરો છો એ મજા છે. દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે. લગ્ન એ નવો જન્મ છે. દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો હોય. જબલા પહેરાવા આવે, હે આંગળી પહેરાવા આવે, છઠ્ઠીને દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે. એ જ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે, જનોઈ દે ત્યારે પણ બધા આવે.
અને એ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને 60 થી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એકે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચ્યો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ યરમાં હશે છેલ્લા વર્ષમાં કોલેજમાંથી બહાર નીકળી તો બે દીકરી વાતો કરતી જતી હતી એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી એટલે કે મેં 2 વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે પૂજ્ય બાપુ એમ કહે છે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું કેવું લાગ્યું મને મજા ના આવી બોલ મન ન જામ્યું કેમ સીતાજી અભણ હશે બોલ નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું છે હવે જનક જેવો બાપ છે ટેછડા ન કરીએ યાર ઓલી કે હું આવ તો જવ જ નહીં પણ તું ક્યાં જનકનું સોરું છો અને તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે તાવળી વળી બીજી કે હું આવ તો નાહી જ જાઉં કે કેમ કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું લે આ હાટું રામાયણ લખી છે ભાઈ પણ અમારા ભૂરાને સાહેબ કહું 45 વર્ષે તો પૈણ્યો પૂરો 45 વર્ષે પૈણ્યો હવે તમે કલ્પના કરો કે 22 વર્ષનો હતો ત્યારથી જોવા જાતો જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પાછો તોતડો એ કે 50% એ પહોંચ્યું 50% આપણે કઈ કેમ 50% એટલે 50% કોને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામા વાળા તરફથી ઠા મૂકી ના એને 50% કહેતો 50% 45 વર્ષ સુધી આલ્યા અને પછી એક દી અમે મારી પાસે આવ્યો ને જે વાત છે વરરાજાને દાંત કઢાવું પછી આવ્યો મારી પાસે મને કે આવી લગ્નની સિઝન ત્યાંથી લગ્નમાંથી જ આવેલો ત્યાં ડીજે સારા હતા બેન્ડ વાજા વાળા ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ અમુકની ઘેરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ અમુક બાપ મળવો એ મોટી વાત છે હા આનંદ છે બાકી તો તમે લગ્ન પહેલા થતા અમારા લગ્ન થયા અમે જોયું આવું સાહેબ આવું કાંઈ નહોતું ફોટાવાળો નહોતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળે હે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે ધમ્મકા 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 કાંઈ એ આમ હાલ્યો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય કોઈક ઓફિસર છે ટોપો બોપો બધું શું સમય આવી ગયો છે કેવા ડેકોરેશન અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય લાઈવ ગગી તને ના પડાય ગગી દીકરો થામા ગોટો વળી જાય એ પીરસીને વહી જાય ડોય કેવા કેવા બધા સાહેબ ફટાકડા આવ્યા વરઘોડિયાના નામ લખાઈ જાય મેં જોયા ફટાકડા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવતા હોય તો ખુરદીન બધું કરી જાય પાછું કેવા લગન હે આપણને એમ થાય પાછા અરે કોકના લગ્નમાં હજી જાય એમ તે અમે જોવા ગયા ટૂંકમાં એટલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ આવેલો માયાભાઈ મને કે અમારી હામું થોડુંક જોવાય હો તારી હામું કીધું ના જોઈ મેં એમ નહીં માયાભાઈ નિહાકા લાગે માયાભાઈ કોકદા પેટ ન બલાવો મેં તો અમે શું પેટ બળાવી બાય લકડો છો અમારે જોગું ન હોય કઈ અરે મેં તારા ઘર કુટુંબને કે અમે થોડા કઈ સંબંધ જોવા જાય અહીંયા તારા કાકાને કે મારા તાતાનું નામ લેતાની મહેરબાની તલઈને માયાભાઈ મારા તાતાનું નામ લેતાની મારો તાતો છે કે દુશ્મન છે મારા દીકરાને મેં માલું વ્યવહાર કરવા મોકલ્યો એનું તલીને ભાઈ આવ્યો એ મારો તાતો છે હવે મારે એના થેલે કેમ થાવું
મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબની એક પણ વ્યક્તિનું નામ નહીં. અરે મેં કીધું માને દીકરાનો પરણાવવાનો કેટલો હરખ હોય, અહીંયા વરના માને એટલો હરખ હોય. આ પ્રસંગ પૂરો થાય ને એટલે વરના માનો હાથ દઈ જાય. હકીકત હો, દીકરો પરણાવવાનો કારણ કે એનો લાડકો પરણે છે એટલું નહીં. એને જેમ વિદાય લઈને આ ઘરે આવ્યા થાય એ એને યાદ આવે. આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે, એનું પણ એને હરખ હોય છે મારા બાપ. એટલે બહુ અદભુત છે. અને મને ઘડિયાળ સામે જોતા નહીં કોઈ, મહેરબાની કરીને. હા, વરના બાપને એ બહુ ઉતાવેળ હોય ભાઈ. નાના ટાઈમે પણ મને કીધું એમ ઓસમાણભાઈ કે ઉપડી છે તું કર લેવું. અને આવડા એ પાછું તાન ચડાવ્યું હામાં બેઠા બેઠા, ભૂલો ભૂલો. હવે કહી દઉં એક જ મિનિટ બેસી જાવ. આવા હું લખણ પણ હું એટલે તમને કહું, તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું, તમે ગમે ત્યારે પાછા વયા જ આવશો. હું ત્યાં સુધી ન કહું ત્યાં સુધી ઊભા ન થતા, ભલે મિસ કોલ આવે. મેં કીધું માને કેટલો દીકરો પરણાનો હરખ. મને કે માયાભાઈ આખા જગતની જનેતાને હરખ હોય. માયાભાઈ હું જે તન્યા ધોઈને આવ્યો ને ફોટો દેખાડું તો મારા મમ્મી દહીં ના પાલે. કા તો નહીં જ નીતિ તે થોડીક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે. પણ હવે તો ભીને વાનનો તો સવાલ જ નથી. બ્યુટી પાર્લર આપણે હાટું જ બન્યા છે બાપ. એ વાટા પાછળ પ્લાસ્ટર કરી આવું એટલે થઈ જાય. ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે નહીં. ત્રીજું કહું, સોરી માફ કરજો, કોઈ પણ બહેનો તમે જ્યારે શિંગાર કરો છો, શાસ્ત્રી પુરાવા સાથે કહું છું, એ તમે તમારો શિંગાર નથી કરતા, લક્ષ્મીજીનો શિંગાર કરો છો. આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ. એટલે ખૂબ સારું રહેજો. ભલે થોડુંક હજી સોનું ખરીદવું પડે, મારા મજાક નથી કરતો. તમે જ્યારે શિંગાર, જે આ દેશની જગદંબા પોતે જ્યારે શિંગાર કરતી હોય ત્યારે પોતાને શિંગાર નથી કરતી, એ લક્ષ્મીજીનો શિંગાર છે, લક્ષ્મીજીની ઉપાસના છે. એટલે જેવા વ્રત કરો છો એવા કપડાં પહેરવામાં આવે, એવી સાડી પહેરવામાં આવે. હા હા, તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય, બાકી હા નરું સત્યા છે. હા, તમ તારે ભલે ઘડીક કપાળ બળે પણ તમે તારે નેણ કરી નાખજો રેલ ના પાટા જેવા. એ ઘડીક અઘરું લાગશે. એક બેન તો એટલું ઘડી તૈયાર છે, ઓલો નીચે ગાડીમાં બેઠેલો વારા ઘડીએ ફોન કરે તો અહીંયા કે 1 મિનિટ આવું છું, 1 મિનિટ આવું છું. બેન આવ્યા ને ગાડીમાં બેઠા તો ઓલો કે ઉભા રહો હું આવું. તે કેમ થાય કે હું દાઢી કરતો આવું. ઓલે દાઢી વધી ગઈ ત્યાં સુધી તો એને રિપેર ચાહીએ અને દાઢી પાછી ઉગી ગઈ. બોલો એટલે મને કે હું મારા બાને ફોટો દેખાડું એટલે મારી મમ્મી માયાભાઈ સીધું થેબલી તે ઊંચી નથી. મેં કીધું કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા. તો અમારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં. હોલ્ડરમાં આંગળી નાખી દેજે, બાકી લગ્નમાં ન જાતો બધા. ટૂંકમાં પછી મેં કાકાને કીધું, મેં કીધું આ વરાળું નાખે છે. મને કે માયાભાઈ તોતડો છે ને એમ એને બોલવા ના પાડીએ, ન્યા એ બોલે ન્યા એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે. હામાવાળા એમ કહે છે કેમ, પૂછે ખાલી કેમ છે અમારું મકાન, તક તલત તે હો ત્યાં ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો ભાઈ. મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ. મેં કીધું ભૂરા હું હારે આવું, એક જગ્યાએ છે જવાનું, તારા કાકાએ વાત કરી, હું હારે આવું પણ તારે જો બોલવાનું નહીં. હું કે માયાભાઈ માલા લગ્ન હોય, માલો તબન તલવાનો હોય અને હું ન બોલું તો હામાવાળા એમ ન કહે મૂંગો હચે. મેં તો એક કામ કર અંગ્રેજી બોલવાની. અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? આ તારીખ નો તો અંગ્રેજી ભાષા જ ન હોત. સંસ્કૃત બોલજો ઘરે, હિન્દી. તમારી જેની ભાષા મરી ગઈ
એનો ધર્મ મરી ગયો, અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો. હા, ભાષા જાળવી રાખજો, જેની જેની જે માતૃભાષા. પછી ગયા અમે, મેં કીધું તારે અંગ્રેજી બોલવાનું, હું તને શીખવાડી દઈ. મેં કીધું તારે બલાબલ તેમ નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો, એટલું પતાવીને અમે ગયા જોવા. મેં જો ભૂરિયા શેલી ટ્રાય, આમાં ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા. તમને શું કે મને થબલ તો ભલે ને 45 વર્ષ પછી અમથી થોડું ધોવા જવાનું હોય માયાભાઈ. અમે ગયા ત્યાં, અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી, તો ભૂરીએ ગ્લાસ લીધો ને મને કોણી મંડ્યો મારવા. મને કે પાકો પાકો. મેં તારીમાં કામ વાળી છે, હું પાકો પાકો મંડાવ. મને કે આ તો તમે દીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ થઈ ગયા, બીજું કઈ નથી. પાણી પીને પાછો મારા કાનમાં કે આવ્યા થેતા ને હો. કા મને તે જેના તામવાલા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે. હું કહું તું કલ્પનાના ઝાડવા કરીમાં તારી ફ્રેમ તું બનાવીમાં, તારી ફ્રેમ ઈશ્વરે કંઈક અલગ બનાવેલી છે. પછી તો દીકરીના બાપા બેઠા, રસ્તે કઈ તકલીફ નથી પડી ને? તક ના. પૂરો બોલો, કેમ છે તમારો બધો પરિવાર? ઓકે, યા ઓલરાઈટ ઓલરાઈટ. અમે વિદેશમાં જઈએ ને તો ઓલા લોકો એમ કે ઓલરાઈટ છે ને, તમે બધા ઓલરાઈટ છે ને, તમને ફાવે છે ને, તમને ગમે છે ને, તકલીફ નથી ને? તકલીફ નથી તો આવ્યા, હું તકલીફ નથી તકલીફ ત્યાં લીધે આવ્યા ડોહા અમે. પછી ઘરે નહીં ફાવે. દીકરીનો બાપ પૂછતો અમારું મકાન કેમ છે? ગુડ. પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘા નહીં. અને એનો બાપો પ્રસન્ન થયો, શાબાશ શાબાશ, આવ્યો મુહૂર્ત થયો. અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા. હાવ ફર્સ્ટ ક્લાસની મહેંદી બેંદી નખાવીને, કાંઈ ઘટે નહીં. એના બાપાએ કીધું બોલાવો આપણી ભૂરીને. પણ ભૂરી આવી વરરાજા, ઓહો, 140 કિલોનો દાગીનો, અને વાહન પાછો કેવો ખબર? મુંબઈની બેસ્ટ બસના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું પીપ પીડ્યું હોય. 80 આફ્રિકન બહેનો નીકળી હોય એ કાર્ય, અને એનું રૂપ ભેગું કરો, એવું રૂપ. અને પાછો વજન એવો ભાઈ, 140 કિલો. એક હાથમાં કીટલી, એક હાથમાં રકાબીનો ખડકલો, અને આમ જો પગ મૂકે તો અભરાય વાસણ ખખડે. તમામ તમામ આકાશમાંથી ઉતર્યા. મેં ભૂરાને કોણી મારી જો મૂળ મુદ્દો હવે આવ્યા બા. તા ભૂરો મને કે ભાદુ તો મારી ભણતા લાદે. તું ક્યાં સગાડશાનું સોરું છો? મને કે માયાભાઈ, રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરવાનો મોકો મળી લ્યો તે હો. આ અવસર આવી દો છે મારે આંગણે. પણ હવે પછી જો ઓલી મોટી કેટલી હોય ને, મહેમાન આવે ત્યારે આપણે રજવાડી કેટલી લઈને આવું, આ ઘડીક મને કેટલી સમજી લેજો. અને તમે રાજા, આમ જો તમે રાજી થતા હો તમારે ભલે વાંદરા થવું પડે. હા, તમે રાજી આમ આમ કેટલી. બોલો જૂસુ પાટી ઓલા 2 જણા નવા આટો મારે છે, ભૂલાઈ ન જાય પછી. આવી કેટલી આ બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે, નહીતર ખરેખર કેટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાથીની દોરી આમ નાખીને અથવા ગરમ પાણી ભરીને 1-2 વાર કાઢી નાખો જોઈએ. પણ લગભગ બહેનો એ સાળો ન કરે, અંદર બહાર ધોઈ લે પછી ચા ભરી દે. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું, એ કેટલીનું મોઢું ભાળી તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ મોઢું ભર્યું, અને અંદરથી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે. એટલે આપણે જે ચા આવે ને, આપણે વિવેકથી કહીએ ને ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ વિવેક નથી, હોશિયારી છે. જે આમાં નાળસમ હોય ભાઈમાં પેલા વયું જાય. અને અમે સીધી ભૂરાને જ પકડાવ્યું. એ ભૂરાને જેવું પકડાવી રકાબી પેલી એને આપી, ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો. હવે ચા ગરમ, આમ આંગળી નાખે ચા ગરમ લાગે, કીડી તળી આવી છે, આમ આમ કરે. આમાં બેનું તમને નહીં ખબર પડે, કારણ કે તમે ફાર્મ હાઉસમાં ન ગયા હોવ ને.
આમ આમ આવે. મારા રોયા પીવે ને એ વળી ધરતી ધરીને પીવે છે. અને અમુક અમુક તો એવા રણો છે કે જણામત કહેવાય, એમાં તુલસીના પાન નાખી જાય એટલે પવિત્ર થઈ જાય. લે તો બોલા એ કાકાને લખણ આમ આમ કરવાના. હવે ભૂરો તો બિચારો ચા માટે આમ આમ કરતો હતો. એ કાકાને લખણ એટલે કાકે કોણી મારી કહેતા કે અહીંયા સતું કરે નહીં. ખરેખર આમ જો પેલા દીકરોને જોવે ને એટલે દીકરો જોવા ગયા હોય તો શું કે ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને કે ના. લગ્ન થઈ જાય પછી પહેલે આટે આવે ને ત્યારે હાડો જ કહેવું, તમારે મુંબઈમાં સારું મળે એવું હોય તો લેતા આવજો એકાદ. પછી હાડો બને વ્યારે શીખતા હોય પણ આ તો જોવામાં જ ખાલી ટ્રેનિંગ. અચાક આમ 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 કીડી કાઢતો હતો એને કાકે કોણી મારી. હું આમ આમ કરે છું પીસ અને ચાની અંદર કીડી. એ અંગ્રેજી તમે શીખવાડી નહોતું એને, કારણ કે હજી મને નથી આવડતું એટલે બિચારું ઈશારા કરે. તો બોલા ને ચાની માં કઈ કીડી તો ન દેખાય, આમ આમ કરે. હજી જોવે ગરમ છે નથી પીવી. ત્રીજી વાર ચોથી વાર હું કર્યું તેને કાકો ખીજાણ. હું નો દીકરો હું થા મોટા માલી ભેંસ ને અને ઓલો ભેંસ્યો 1.5 કલાક થા ડમડમો સડેલો. એ તાલીમાં તીલી છે, તીલી તીલી વાળી તા પીવાય. પેલા બોલવાની ના પાલે ને પાતા તે ભેંસ ને આ તીલી વાળી તા પીવાય. ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી છે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. લ્યો એમ આજ બાપ જોતું હતું એવું જડ્યું છે. આનંદની લહેર છે અને આવી જ્યારે આનંદની લહેર છે ત્યારે ભાઈને ફરીવાર કહું એના લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાય અને બજરંગદાસ બાપાના કાયમ એની ઉપર આશીર્વાદ વરસતા રહે. મારે ખરેખર જેતપુર પ્રોગ્રામ છે પૂંજ્યભાઈ શ્રીની કથામાં, નહીંતર હું 26 તારીખ સુધી અમે દેવાંગભાઈ જ વાત કરતા હતા. પણ દેવાંગભાઈને મેં કીધું તું ભાઈ મારો એ રોલ ભજવી લેજે. એટલે દેવાંગભાઈ સાગરનું કહેતો હતો. અમે ઘણી જગ્યાએ ન્યાય એવું કરતા. એ નો જઈએ કે અહીંયા હું જઈ આવતો, હું મારે ન જવાય અહીંયા દેવાંગભાઈ જઈ આવતો. અને પાછા વરરાજા રાણપરડાના સંબંધ છે મામા ભાણેજના, એટલે તું પાછો ઓળખજે અમને બાપા. હા એટલે મારે ખરેખર રહેવું જોઈએ, એમાં કોઈ સવાલ નથી. પણ અગાઉ એક આ તારીખ લેવાય લઈને એમાંય ભાઈશ્રીની કથાની એની છે એટલે મને ખૂબ આનંદ થયો. અને એમાંય તારા ગીત ગાઈ લીધા એટલે અમે એમ જ થયું ને લગ્નમાં જ હાજરી આપી છે ને. આ લગ્નનો જ કાર્યક્રમ. હવે પમદી તો લગ્ન છે ભાઈ તારે. હે એ લાડડો પર પર પેરા ફરે. અરે પેલા તો ફટાણા એવા ગાતા, ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે બાવળના ઠૂઠા જેવા ક્યાંથી લાવ્યા રે. ત્યાં વળી મામજો તા તો ઝાંડડિયું ગાય ને પછી આ માંડવા પક્ષની બેનો ગાય પછી ઝાનમાં આવ્યું બેન રાખી બેજો રે તારી શેડાળી છોડી હાટો રાખી. સાહેબ આ ગીત પાછા જો નો મહેમાન કોઈ ન ગાતો હોય, નો ઝાનૈયા ગાતા હોય, નો માંડવિયા ગાતા હોય, પણ હેડાળા છોકરા કાખમાં લઈને લાડવા સોરવા આવ્યો હોય ને એ આ ગીતના ઉપાડ કરજો છે. એટલે ગીતોની એક મજા છે. પણ છેલ્લે ફરીવાર પાછા ઓસમાણભાઈને કહું આપણને આનંદ કરાવે ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર. તાળવીના ગળાથી વધાવે ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર. આહા ઘડીક બેસી જાઓ ને, ખાલી 5-10 મિનિટ ખાલી.
10 મિનિટમાં પૂરું કરી દેશે કારણ કે સમય થઈ ગયો. અમિતભાઈ લગાવો એક દોહો હાલો. असां गिरिवर जा मोरला असां गिरिवर जा मोरला अने कंकार पेट भरा हे मारी रत रे हे हमारी रात रे હવે ન બોલીએ અને ને તો હૈડા ફાટ મારા હમારી રત રે હવે ન બોલીએ અરે રે તો હૈડા ફાટ મારા ઘન ઘોર જ્યારે ચંવર મારમાં ઘન ઘોર જ્યારે ચંવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે ઘન ઘોર જ્યારે ચંવર મારો મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે એ મોર બની થન ગાટ કરે ઉતારો નહીં કરું રે મારી ઘેર સીતા જોવે એ સીતા એ સીતા એ સીતા બધા એક સાથે એ સીતા એ કલા બધું થોડું થોડું સંભળાવી દે કે મારી રૂમ જમ કરતી આવી મારી રૂમ જમ કરતી આવી મારી રૂમ જુમ
સવની ગરબા રમઝટ સાથે લાવી રાણા ચોકમાં જગમગ થાય મારી અંબે માં મોતી વેરાણા ચોકમાં આવે અંબે માં ચોકમાં જગમગ થાય હે મારી અંબે માં હે મારી અંબે માં મને રમતા જોઈ હર ખાવું મને રમતા જોઈ હર ખાવું ઉમંગની છોડો ઉછળે છે ચાર કે માન વધાવો મને લાખ લાખ દિવડે વધાવું મને લાખ લાખ દિવડે વધાવું વિવિધ જાતના વિવિધ ભાતના ભોજનિયા રાણા અંબે ચોકમાં જગમગ થાય હે આવે અંબે માં હે મારી અંબે માં અને હમણાં એક ફિલ્મ આવી બોલિવૂડની એમાં એક આપણું ગીત ગુજરાતી ગીત એક બે લાઈન સંભળાવી દઉં એ મેં તો રંગમાં કપડા બોડ્યા રંગીલા તારા દેણાનો મને રંગ લાગ્યો મેં તો રંગમાં કપડા ઘોડા રંગીલા તારા લેણાનો મને રંગ લાગ્યો એ મેં તો જોબણની આંખી ઘોડા રંગી તારા દેણાનો મને રંગ લાગ્યો મેં તો જોબનની આંખોમાં ઘોડા રંગીલી તારા લેણાનો મને રંગ લાગ્યો મેં તો રંગમાં કપડા બોડ્યા રંગીલા તારા દેણાનો રંગ લાગ્યો દાદિંગ દેનાગ દેન દાદિંગ દેનાગ દેન દાદિંગ દેનાગ દેન બધા જેટલા બેઠા છે બધા તાલીમની સાથે ખાલી એક કડી ગાવી છે ખાલી સોમનાથ મહાદેવ ભોળિયા જય હો પોતાની જગ્યા ઉપર ઊભા થઈને પોતાની જગ્યા ઉપર સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી છે જટામાં વસે માત ગંગે પથ્થરને પાવન કરતી પાર્વતીના પતિ મોડલે રમે ગુણનો પતિ કાપનિત જપે જતીને સતી આરતી રોજ કરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ઊભો થઈ જાઓ. હર હર મહાદેવ મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ નિર્મળ જલની ધારા નિર્મળ જલની ધાર ધરે કોઈ બિલી પંથ ઉપહા શિવાય ઓમ નમઃ કરે ઊંચા ધ્યાન શંકર કો ધારે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચારો ફલ દે સદા શિવ હામ દામ ને સમર્પે સેવક દ્વારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એ હાથ ઊંચા કરીને હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મંગલ અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી સિયા રામ સિયા રામ સિયા રામ સિયા
બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ એ ગુરુદેવ તમારી જય જય હો 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 એ બજરંગી તમારી જય જય હો તમારી જય જય હો બજરંગી તમારી જય જય હો તમારી જય જય હો એ મારા બાપા તમારી જય જય હો બાપા તમારી જય જય હો એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॐ नमः पार्वती हर 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 बापा जय 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 सीताराम